શું ગ્રીન કાર્ડ મેળવવાની લાલચમાં લોકો એટલા આંધળા થઈ ગયા છે કે તેઓ પવિત્ર ગણાતા સંબંધોને પણ બજારમાં વેચી રહ્યા છે? એક એવું ષડયંત્ર જેની પાછળ હજારો ગુજરાતીઓના નામ જોડાયેલા છે અને જેનો પર્દાફાશ થતાં જ અમેરિકન સરકાર પણ ચોંકી ઉઠી છે. આખરે એવું તે શું થયું કે રાતોરાત ઇમિગ્રેશનના કાયદા બદલવા પડ્યા અને સેંકડો લોકો પર ડિપોર્ટેશનની તલવાર લટકી રહી છે? શું આ કાયદો ખરેખર પીડિતો માટે છે કે પછી છેતરપિંડી કરનારાઓ માટેનું હથિયાર બની ગયું છે? જાણવા માટે આ વિડિયો અંત સુધી જોતા રહેજો. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે હવે શોર્ટકટ અપનાવનારાઓની ખેર નથી. ખાસ કરીને જે લોકો ફેક મેરેજ એટલે કે લગ્નનો ડોળ કરીને અમેરિકામાં સેટલ થવા માંગે છે, તેમના માટે 22 ડિસેમ્બર 2025થી નિયમો એકદમ કડક કરી દેવાયા છે. વાત જાણે એમ છે, વાવા એટલે કે વાયોલન્સ અગેન્સ્ટ વુમન એક્ટ. આવા કાયદાનો છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત દુરુપયોગ થયો છે. આ કાયદો મૂળભૂત રીતે એવા લોકો માટે હતો જેઓ પોતાના અમેરિકન જીવનસાથી દ્વારા હિંસાનો શિકાર બન્યા હોય અને તેમને પાર્ટનરની મંજૂરી વગર ગ્રીન કાર્ડ માટે સેલ્ફ પિટિશન કરવાની મંજૂરી આપતો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે 2020થી 2024ની વચ્ચે આ પ્રકારની અરજીઓમાં 360% તોતિંગ વધારો થયો છે. અમેરિકી હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHSને શંકા છે આમાં મોટું ફ્રોડ ચાલી રહ્યું છે. ખાસ કરીને ભારતીય અને ગુજરાતી સમાજમાં આ વલણ વધ્યું છે, જ્યાં લોકો $10,000 થી $20,000 આપીને અમેરિકન નાગરિક સાથે કાગળ પર લગ્ન કરે છે અને પછી ખોટા ઘરેલું હિંસાનો કેસ ઊભો કરીને ગ્રીન કાર્ડ મેળવવાનો પ્રયાસ કરે છે. આ બાબતે ગુજરાતી યુવાન આકાશ મકવાણાનો કેસ અત્યારે ચર્ચામાં છે. 29 વર્ષીય આકાશે J-1 વિઝા પર અમેરિકા આવ્યા પછી ત્યાં રોકાઈ જવા માટે ફેક મેરેજ કર્યા હતા અને વાવા હેઠળ અરજી કરી હતી. આ કામમાં તેને મદદ કરનાર તેના એમ્પ્લોયર્સ રાજેશ અને અવની પટેલે પણ પોતાનો ગુનો કબૂલી લીધો છે. USCISના નવા નિયમો મુજબ હવે માત્ર કહેવાથી કામ નહીં ચાલે, પણ મજબૂત પુરાવા જેવા કે ફોન રેકોર્ડ્સ, જોઈન્ટ બેંક સ્ટેટમેન્ટ્સ અને ફોટા રજૂ કરવા પડશે. જો તમે પોલીસ રિપોર્ટ કે મેડિકલ રેકોર્ડ્સ નહીં આપો તો તમારી અરજી રદ થઈ શકે છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હવે ઇમિગ્રેશનના તમામ ચિંડાઓ બંધ કરી રહ્યું છે અને આ નવા નિયમો જૂના પેન્ડિંગ કેસો પર પણ લાગુ થશે. આનાથી એવા હજારો ભારતીયો મુશ્કેલીમાં મુકાશે જેમણે ગ્રીન કાર્ડ મેળવવા માટે ખોટા રસ્તા અપનાવ્યા છે. ઇમિગ્રેશન વકીલોનું માનવું છે કે આ કડકાઈને કારણે ખરેખર જેઓ હિંસાનો ભોગ બન્યા છે તેમને પણ પુરાવા એકઠા કરવામાં તકલીફ પડશે. પરંતુ બીજી તરફ સરકારનું કહેવું છે કે આ રેમ્પટન ફ્રોડ એટલે કે બેફામ છેતરપિંડી અટકાવવી જરૂરી છે. જો કોઈ આ ફ્રોડમાં પકડાય તો તેને 5 થી 10 વર્ષની જેલ અને હંમેશા માટે દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની સજા થઈ શકે છે. જો આપણા ગુજરાતીઓએ આવું કર્યું હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.